સ્વાગત છે। ડભોઈ ધોરણ 12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહના પરિણામ જાહેર થતા સારું પરિણામ આવતા વિદ્યાર્થીઓમાં ખુશી જોવા મળી। ગુજરાત રાજ્ય ઉચ્ચતર માધ્યમિક ધોરણ 12 સાયન્સ પ્રવાહ તથા સામાન્ય પ્રવાહના પરિણામો જાહેર થયા, જેમાં રાજ્યનું પરિણામ વિજ્ઞાન પ્રવાહ 82.45%, જ્યારે સામાન્ય પ્રવાહ 91.93% આવ્યું છે। તેની સાથે ડભોઈનું પરિણામ વિજ્ઞાન પ્રવાહ 63% અને સામાન્ય પ્રવાહ 71.67% આવ્યું છે। જ્યારે પ્રથમ ક્રમે ડભોઈ કેન્દ્રમાં વિજ્ઞાન પ્રવાહમાં પંડ્યા સ્કૂલના વિદ્યાર્થી આવ્યા, તો સામાન્ય પ્રવાહમાં દયારામ સ્કૂલના વિદ્યાર્થી કેન્દ્રમાં પ્રથમ આવ્યા છે। જાહેર થયેલા વિજ્ઞાન તથા સામાન્ય પ્રવાહમાં પાછલા વર્ષો કરતા સારું પરિણામ આવતા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં આનંદની લાગણી જોવા મળી। ડભોઈ ખાતે સાયન્સ પ્રવાહમાં 63% પરિણામ આવ્યું છે, જેમાં પંડ્યા સ્કૂલના વિદ્યાર્થી નીલ રાકેશભાઈ રાણા 94.68% રેન્ક મેળવેલ છે। જ્યારે સામાન્ય પ્રવાહમાં દયારામ હાઈસ્કૂલના વિદ્યાર્થીની રબારી વૈષ્ણવ લાલજીભાઈ 96.6% રેન્ક મેળવેલ છે। જ્યારે શાળાઓ મુજબ વિજ્ઞાન પ્રવાહમાં નોબેલ પબ્લિક સ્કૂલનું પરિણામ 82.4%, જ્યારે અંગ્રેજી માધ્યમનું 71%, જુનિયર સાયન્સ કોલેજનું પરિણામ 65.45% આવ્યું છે। આદર્શ માધ્યમિક સ્કૂલનું 60%, જ્યારે દયારામ હાઈસ્કૂલનું 40.48% આવ્યું છે। જ્યારે સામાન્ય પ્રવાહમાં નવપત સાર્વજનિક હાઈસ્કૂલનું પરિણામ 91.38%, નોબલ પબ્લિક સ્કૂલનું પરિણામ 91%, મહાદેવી હાઈસ્કૂલ સંખ્યાની દ્રષ્ટિએ વધુ હોવા છતાં પણ 76.84% આવ્યું છે, જ્યારે દયારામ સ્કૂલનું 51.94% આવ્યું છે। આમ વર્ષો બાદ જાહેર થયેલા પરિણામોની ટકાવારી સારી રહેતા વિદ્યાર્થીઓ તથા વાલીઓમાં રાહત સાથે આનંદની લાગણી જોવા મળી છે। અત્રેની શાળા શ્રી આરજી પંડ્યા હાઈસ્કૂલ ડભોઈમાં વિજ્ઞાન પ્રવાહ ધોરણ 12 માર્ચ 2024નું પરિણામ જાહેર થયું છે, જેમાં અમારી શાળામાંથી 34 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, એમાં 18 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે। આમ શાળાનું 52.94% પરિણામ આવેલ છે, જેમાં કોલારાના નીલ રાકેશભાઈ સેન્ટરમાં ફર્સ્ટ આવેલ છે, જેના પર્સન્ટેજ 86.61 છે અને PR 94.68 છે। જીવનમાં એ આગળ વધે તેવી શાળા પરિવાર બધી શુભેચ્છાઓ છે।